સુરતમાં પડેલા પ્રથમ ભારે વરસાદ બાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું। રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી ગયા હતા, જ્યારે અનેક વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક દ્વારા સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અંગે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। તેમનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા પૂર્વે તૈયારીઓના દાવા કરવામાં આવે છે, છતાં પ્રથમ જ વરસાદે અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળે છે। હાલ તંત્ર દ્વારા પાણીના નિકાલ અને પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો ઝડપી અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।